નમો સિદ્ધાણં નમો નમો અજ્ઞાનાય નમો લોય એસો વંચનો મુક્તારો સર્વલક્ષણાસ્ય મંગલાણં ચ સર્વે સુંદરં જય જગજીવ જોણી વિયાણો જગગુરુ જગાનંદો જગનાહો જગવંતુ જય જગત્પ્રિયો જય સુયાણં પ્રભાવતીર્થયારાણમવચ્છિનો જય ગુરુલોગાણં જય મહાકામી ઓંકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાഞ്જનશલાકયા નેત્રમુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે અચિન્ત્ય ચિંતામણિકલ્પસાકિને શુદ્ધસદ્બ્રહ્મ સમર્ષતિ દયાર્ણાયાસિતનાયિને સદા નમો નમઃ શ્રી ગુરુવે નમો નમઃ શ્રી ગુરુવે નમો નમઃ શ્રી ગુરુને સમૂહ પ્રાર્થના. હાથ જોડી આંખો બંધ ખૂબ ભાવપૂર્વક સકલ સંઘ સાથે પ્રાર્થના કરી. ખામેમિ સવે શિવમસ્તુ સર્વજગતા પરૈતનિરતા ભવન્તુ જગતના સૌ જીવોનું કલ્યાણ થાવ, સર્વત્ર સર્વજીવ સુખી થાઓ એ ભાવના સાથે 12 નૌકા જનાદ્યદનુષ્ઠાન વિરુદ્ધાદ્ય બોધિતં મૈત્રાદિનામ સંયુક્તં તદ્ધર્મૈતિ. અનંતકારી શાસ્ત્રકાર ભગવાન 444 ગ્રંથના પ્રણેતા યાજ્ઞિક મહત્તર ધર્મસ્વના આચાર્ય હરિભદ્ર સુરી મહારાજા ભવ્ય જીવોના ઉપકાર માટે ધર્મવિદુ ગ્રંથની રચના કરતા ધર્મનું સ્વરૂપ ફરમાવે છે. તદ્ધર્મ ઇતિ કીર્ત્યતે, તેને ધર્મ કહેવાય છે. કોને ધર્મ કહેવાય છે? મૈત્રાદિ ભાવ સંયુક્ત, ઘીથી સંયુક્ત હોય તેને લાડુ કહેવાય. એ આપણે સમજી શકીએ છીએ. તો મૈત્રાદિ ભાવ સંયુક્ત હોય તેને જ ધર્મ કહેવાય. મૈત્રાદિ ભાવ સંયુક્ત ન હોય તો ધર્મ ન કહેવાય. સમજી લો. કાં તો પછી
મૈત્રાદી ભાવને સાધ્ય બનાવીને ધર્મને સાધન બનાવે. બેમાંથી મૈત્રી પ્રમોદ કરુણા માધ્યસ્થે ભાવના લાવી છે. એના માટે સામાયિક કરું છું, પ્રતિક્રમણ કરું છું, ઔષધ કરું છું, તપ કરું છું, જપ કરું છું, ક્રિયા કરું છું. આ બધું શેના માટે કરું છું? મોક્ષ માટે નહીં, કર્મ નિદ્રા માટે નહીં, પુણ્ય બાંધવા માટે પણ નહીં. મૈત્રાદી ભાવનાને સાધ્ય બનાવીને અને સાધન બનાવે. મારે મારા જીવનમાં મૈત્રાદી ભાવનાને સિદ્ધ કરવી છે. આ ચાર ભાવના સિવાય કોઈ ભાવ મારા મનમાં હોવો ન. 24 કલાક. કાલે સુરતનો એક પુણ્યશાળી આત્મા આવ્યો. 24 કલાક એના મનમાં શાસન માટે, સંઘ માટે, પરમાત્મા માટે, તીર્થ માટે સતત 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 એના વિચારો. એના કારણે ઊંઘતા પણ નથી. એટલે વિચારોના કારણે ઊંઘ આવતી પણ નથી. જેના વિચારો પોતાના નહીં, વેપારના નહીં, પરિવારના નહીં, માત્ર ને માત્ર સંઘના ને શાસનના, તીર્થના. એમ આપણા મનનો કબજો મૈત્રાદી ચાર ભાવના લઈ લે. જ્યારે પણ જે વિચાર કરવો હોય તે વિચાર મૈત્રાદી ભાવના વાળો વિચાર હોય. તો એ શુભ ભાવ છે. અશુભ ભાવમાંથી શુભ ભાવમાં આવવું છે, આપણું લક્ષ્ય છે. શુદ્ધમાં તો અત્યારે જઈ શકીએ એમ છીએ નહીં. તો અશુભ ભાવને જાણવા પડે, શુભ ભાવને જાણવા પડે. અશુભમાં અત્યારે બેઠા છીએ અને શુભમાં મારે જવું જ છે. લક્ષ્યપૂર્વક પ્રવૃત્તિ થાય. લક્ષ્ય વિનાની પ્રવૃત્તિ એ પેલી ઘાંચીના બળદ જેવી પ્રવૃત્તિ છે. ગોળ 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 ફરિયાદ કરે બળદ. આખો દિવસ ફરે પણ ક્યાં પહોંચે? જ્યાં હતો ત્યાં. લક્ષ્યપૂર્વકની પ્રવૃત્તિ હોય તો ગાડે જોડેલા બળદ જેવી છે કે ક્યાંક પહોંચશે. આ ક્યાંય નહીં પહોંચે. મિયા ઠેર ના ઠેર. પેલી ટ્રેનમાં એવું થયું હતું. મુંબઈના બધા મિત્રોએ નક્કી કર્યું આપણે જવું છે પાલીતાણા શત્રુંજય યાત્રા કરવા. કે ભાઈ ટિકિટ નથી, કે પેલી તત્કાલ મળશે. તત્કાલ પણ ના મળી. 6 મિત્રો હતા બધા. એમાં એક આમ હોશિયાર, આ તુષાર જેવો એકદમ પેલા કાઠિયાવાડી હોશિયાર હોય ને, બધા તમારી ઉપર છવાઈ ગયા. આખા બજારમાં કાઠિયાવાડી છવાઈ ગયા. હોશિયાર, આમ પાટું મારે ને પાણી કાઢે એવા. એવો હોશિયાર એ કે તમે ચિંતા ના કરો, બધા ટ્રેનમાં એકવાર ચડી જાઓ. ગમે તેટલી ભીડ હોય, જગ્યા હોય કે ન હોય, ટ્રેન પર ચડી જાઓ. પછી બધું હું સંભાળી લઈશ. ઘણા આવા હોય છે. અમને કહી જાય પછી દેખાય જ નહીં. પછી લેના દેના ગંડુ કાકા. બધા એના ભરોસે એકવાર ચડી ગયા. ટ્રેનમાં ભીડ બહુ હતી. આખી ટ્રેન બચક હતી, ક્યાંય જગ્યા નહીં. ચડ્યા, ઊભા. ટ્રેન બોરીવલી સ્ટેશન છોડી દીધું, આગળ વધ્યું, વિરાર સ્ટેશન ગયું. પછી પેલો હોશિયાર હતો ને તુષાર, એ ધીરે રહીને એને શરૂ કર્યું. એ સાપ. એટલે બધા ફટાફટ જ્યાં જગ્યા મળી ત્યાંથી ઉતરી ગયા. આખો ડબ્બો ખાલી. કે હવે બધા નિરાતે સુઈ જાવ. કે સવારે જાગશો એટલે સીધા આપણે સોનગઢ ભેગા. ને બધા ઊંઘી ગયા. ઘસાટ ઊંઘી ગયા. આખી રાત ઊંઘ્યા. આમ નિરાતે ખુશ થઈ ગયા કે કેવું પડે હા તારી હોશિયારી. એટલે
તુષાર આવી જ હોશિયારી છે. અને સવાર પડી, જાગ્યા, આંખો ચોળતા ચોળતા બહાર નીકળ્યા. એ સોંગડ આવી ગયું લાગે છે, ગાડી ઊભી જ. બહાર નીકળ્યા તો એનું એ વિરાર સ્ટેશન દેખાતું. ને કે શું થયું? આ બહાર જઈને તપાસ કરી તો કે ખબર નથી. હા, આ સાપમાં, આ ડબ્બામાં મોટો સાપ આવ્યો હતો એટલે આખો ડબ્બો કટ કરી દીધો. ગાડી પહોંચી ગઈ, ડબ્બો ત્યાં નો ત્યાં. આપણી દશા બરાબર આવી જ. એન્જિન વિનાની ગાડી જેવી દશા. ફરી ફરી ફરીને જ્યાં હતા ત્યાં ન કોઈ સ્વભાવમાં ફેર, ન કોઈ અંદરના ભાવમાં ફેર. એ બધું એનું એ. બહારની પ્રવૃત્તિ માત્ર બદલાય, વૃત્તિ એની. પ્રવૃત્તિ બદલાય એની સાથે સાથે વૃત્તિ બદલાવી જોઈએ. વૃત્તિનું પરિવર્તન આપણું લક્ષ્ય છે. એકમાત્ર લક્ષ્યપૂર્વક બધી પ્રવૃત્તિ કરવાની છે. અંદરની વૃત્તિનું પરિવર્તન કરવું છે, ભાવનું પરિવર્તન કરવું છે, અને સ્વભાવનું પરિવર્તન કરવું છે. સ્વભાવ બદલવો છે. સ્વભાવના લાભ કિમપી પ્રાપ્તવ્યમ નાવશિષ્યતે. જો સ્વભાવનો લાભ થઈ ગયો તો પછી કશું જ મેળવવાનું બાકી નથી. પછી કાંઈ કરવાનું રહેતું નથી. આ બધું કાંઈ અમુપતિ ફેરવવાની, ના નૌકર ગણવાનો, નોગસ ગણવાનો, માળા ગણવાની કાંઈ જરૂર નથી. આ બધાનું ફળ આ છે. ભાવ અને ભાવથી સ્વભાવ. ભાવ જેમ જેમ ઘૂંટાય, મૈત્રાદી ભાવ જેમ 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 ઘૂંટાય એ સ્વભાવ બની જાય. અને સ્વભાવને કારણની અપેક્ષા નથી હોતી. ભી કેમ તમે આટલા બધા શાંત કેમ રહી શકો છો? ભી કેમ રહી શકો છો? કારણ જ નથી. મારો સ્વભાવ જ શાંત છે, તો હું શાંત જ રહેવાનો છું. તો તમે ગુસ્સો કેમ કરો છો આટલો બધો? તો એનો સ્વભાવ ગુસ્સાવાળો છે, એટલે ગુસ્સો કરે છે. સ્વભાવ બને એને કોઈ કારણની અપેક્ષા નથી. કોઈ ગમે તેવું કરે, મારો સ્વભાવ આ છે. આ સ્વભાવમાં પહોંચવું. સ્વભાવમાં પહોંચવા માટે ભાવને પૂછવું. તમને એમ થશે મારા સાહેબ આ એકને એક વાત કર્યા, કઈ નવું લાવે તો સારું. બરાબર ને? આવું થાય. નવું નહીં, એકને જ ઘૂંટો, વારંવાર ઘૂંટો, વારંવાર. જે આત્મા માટે જરૂરી છે એવા ભાવોને ઘૂંટી 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 એવું ઘૂંટી દો. પેલું લીંડી પીપરમાંથી 64 કોરી પીપર જેમ બને ને, લીંડી પીપર તો માત્ર મુખવાસ છે. મોઢું સાફ કરવા માટેનો એક મુખવાસ છે. એને 64 પ્રહર સુધી, 8 દિવસની 8 રાત સુધી એ ખરલમાં ઘૂંટે ઘૂંટે. એ આરસનો ખરોલ હોય, પિત્તળનો હોય, તાંબાનો હોય, અકીકનો ખરોલ હોય, અકીકનો આવે ખરોલ, અને એમાં ઘૂંટે. એવું ઔષધ બની જાય કે આટલું અલ્પ માત્રામાં લઈને તો પણ એના કફ, એનો શ્વાસ, પેલું શ્વાસ ચડતો હોય ને, દમ, આ બધું મટી જાય. ક્યારે થયું? સીધું સાદું મુખવાસ. એ મુખવાસમાંથી રસાયણ ઔષધ ક્યારે થયું? ઘૂંટવાના કારણે. એમ એક પદાર્થને તમે ઘૂંટો ઘૂંટો ઘૂંટો, આત્મા પર રસાયણ ઔષધ કરતા વધારે અસર. એટલે આ મૈત્રાદી ભાવનાને આપણે ઘૂંટવી છે અને આપણી પોતાની બનાવવી છે. અત્યારે તો વિભાવ છે આપણો પોતાનો બની ગયો છે.
એટલે દોષો આવતા વાર લાગતી જ નથી. નાનકડું નિમિત્ત મળે ને દોષો ચડી બેસે છે. ગમે તેવા શુભ નિમિત્ત આવે આપણે આપણા સ્વભાવમાં સ્થિર રહી શકીએ. એના માટે આ ઘૂંટવું છે. મૈત્રી, કરુણા, બે વાત કરી છે આપણે. પેલી કરુણાની વાત મેં તમને કીધું તું. કરુણા દુઃખિતેષુ દયાત્યંતમ. દુઃખીને જોઈને દયા જન્મવી જ જોઈએ. ન જન્મે તો હજુ ઘણા ભવો રખડવાનું બાકી છે. અનંતા જન્મ મરણ કરવાના બાકી છે. બીજું ગમે એટલું કરતા હો, પણ જો આ નથી થતું તો ચર્માવર્ત કાળની અંદર હજુ પ્રવેશ કર્યો નથી ને પ્રવેશ કર્યો નથી એટલે અનંતા જન્મ મરણ બાકી છે. આપણું દુઃખ જોઈને જે આપણને દર્દ થાય છે એવું દર્દ બીજાના દુઃખથી થાય ત્યારે દુઃખી તે શું દયાત્યંતમ કહેવાય. દુઃખીને જોઈને અત્યંત દયાનો ભાવ જન્મે. શું કરું કે આનું દુઃખ દૂર થાય? પર દુઃખ પ્રાણેચ્છા કરુણા. કરુણાની વ્યાખ્યા કરી છે બીજાના દુઃખને દૂર કરવાની ઈચ્છા, આનું નામ કરુણા. પછી કેટલું દૂર કરી શકે ન કરી શકે એ વાત પછીની જ. પહેલા એના દિલમાં કરુણા જન્મે, દુઃખ જન્મે, દર્દ થાય અને એનું દુઃખ દૂર કરવાની મનમાં ઈચ્છા જન્મે. ઈચ્છા જન્મ્યા પછી એનો પ્રયત્ન હોય, પ્રયત્ન પૂરો હોય. આપણો રોગ દૂર કરવા માટે આપણો જેટલો પ્રયત્ન હોય છે એટલો પ્રયત્ન બીજાના દુઃખ દૂર કરવા માટે હોય. પછી બધા રોગ દૂર થતા નથી કે બધા દુઃખ પણ દૂર થતા નથી. એ દૂર થાય કે ન થાય સવાલ નથી. સવાલ આટલો જ છે, આપણા મનમાં ઈચ્છા થાય છે કે એનું દુઃખ દૂર કરું. આ કરુણા ને આ કરુણાનું સ્વરૂપ આ છે. મારે કોઈને દુઃખ આપવું, દુઃખી થઈ ગયો છે તો એનું દુઃખ દૂર કરવું છે. પણ મારા તરફથી કોઈ પણ જીવને કોઈ પણ પ્રકારનું દુઃખ આપવું નથી. કોઈને દુઃખ થાય તેવી કોઈ પણ પ્રવૃત્તિ મારે કરવી નથી. મારા ઉપર દુઃખના ડુંગરા તૂટી પડશે તો ચાલશે. હું દુઃખના ડુંગરા સહન કરી લઈશ, પણ મારા નિમિત્તે કોઈ પણ જીવ અને અંશ માત્ર પણ દુઃખ થવું જોઈએ નહીં. આ દયા છે. આ જેના દિલમાં દયા ભરી છે તે મુક્તિમાં વહેલો છે. આવી દયા જેના દિલમાં ભરેલી હોય તે આત્માનો વહેલો મોક્ષ થાય. જે તપ કરે તે વહેલો મોક્ષે જાય એવું નથી. જે વધુ દાન આપે તે વહેલો મોક્ષે જાય આવું નથી. પણ દયાળુ જીવ, દુઃખી પ્રત્યે દયાળુ જીવ એ વહેલો મોક્ષ. આ દયા ભાવ કેળવ આ ગુણ છે. ગુણને કેળવવાને છે. ગુણને કેળવશો તો દોષ ચાલ્યા જશે. જીવનમાં ગુણ લાવવાના છે. જેમ જેમ ગુણ આવતા જશે તેમ તેમ દોષ ચાલ્યા જશે. દોષની ચિંતા ન કરો. દોષ આપોઆપ, દોષ બધા માટી પગા છે. માટી પગાને જતા વાર લાગતી નથી, ગુણને આવતા વાર લાગે છે. ગુણને લાવશો એટલે દોષ આમ સહજ રીતે ક્યાંય ભાગી જશે. અજવાળું આવે એટલે અંધારું ચાલ્યું જાય, સુગંધ આવે એટલે દુર્ગંધ ચાલી જાય, પોલીસ આવે એટલે ચોર ભાગી જાય, મમ્મી આવે એટલે દીકરો શાંત થઈ જાય. આ જેમ છે એમ આત્માની અંદર ગુણ આવે એટલે દોષ આપોઆપ ચાલ્યા જાય. આ ગુણ લાવવા છે.
મારે કોઈ જીવને કોઈ પ્રકારનું દુઃખ આપવું નથી. આ સંકલ્પ આ નક્કી કરવું છે. શરૂઆત ક્યાંકથી શરૂઆત. મારા નિમિત્તે કોઈને મારા બોલવાથી, ચાલવાથી, વર્તનથી, મારા હાથ પગ ઊંચા નીચા કરવાથી, મારું મોઢું હલાવવાથી, નહીં હલાવવાથી, મારું ખાવાથી, પીવાથી, કોઈ પણ રીતે કોઈ જીવને સહેજ પણ દુઃખ થાય તો મારું એસી ચલાવું ને બાજુવાળાની ઊંઘ ઉડતી હોય તો મારે એસી બંધ કરીને સૂઈ જવું. પણ એના કારણે એસી ચલાવીને બાજુવાળાની ઊંઘ નહીં ઉડાવે. બેવ પ્રકારના જીવો હોય છે. કેટલાકની પોતાની ઊંઘ વળે ને કેટલાક બીજાની ઊંઘ ઉડાવે. કેમ મહેન્દ્રભાઈ? હા, બસ એ જ તો વાત છે. નથી આવતું એની જ વાત છે. તમારી ઊંઘ ઉડે છે કે તમે બીજાની ઉડાડો છો? ટેન્શન લેને કા નહીં દેને કા. આપણે લેવાનું નહીં, બીજાને ટેન્શન આપી દેવાનું. ચાલો, એક ભાઈ સુરતની જ વાત છે. ટેન્શન હતું, બાજુવાળાના પૈસા લીધેલા, પૈસા આપી નહીં શક્યો. ચાલો, સીધો માણસ આપવાની દાનત બાકી પણ આપી નતો શકતો. કંઈ ને કંઈ નિમિત્ત આવે, છેક સુધી કોળિયો આવે ને જૂટવાઈ જાય. એટલે દિવસ ઉપર દિવસ પાડ્યા કરે. મહિના પછી આપીશ, 15 દિવસ પછી આપીશ, અઠવાડિયા પછી આપીશ. પડોશી વાળો પણ લંબાવ્યા કરે. પણ એમ કરતાં કરતાં પેલાને પણ તકલીફ આવી ગઈ પડોશી. એટલે એના ઘરે ધામા નાખીને પડ્યો, ગમે એમ કર, તારે મને આપવા જ પડે. એક દિવસ નક્કી કર્યું કે આ દિવસ સુધીમાં મને પૈસા મળી જવા જોઈએ. નહીતર હું તો સોસાયટીમાં આખામાં શોર મચાવીશ, સારા સગાવાલા બધે જાણ કરી દઈશ. પોતાનું નામ, પોતાની કીર્તિ દરેકને વાલી હોય છે. એમ કરતાં કરતાં એ દિવસ પણ આવી ગયો અને આપી નહીં શક્યો. એ છેલ્લા દિવસોમાં એની ઊંઘ હરામ થઈ ગઈ. ઊંઘ આવે નહીં, રાત્રે પડખા ફર્યા કરે, વિચારો કર્યા કરે, શું કરવું, ક્યાંથી પૈસા લાવવું, જ્યાં જ્યાંથી શક્યતા હતી બધે જ લઈ આવે. અને છેલ્લી રાત હતી, પડખા ફેરવતો તો આમથી આમ, આમથી આમ, ઘડીકમાં ઊભો થાય ને આટા મારે ને જાત જાતના વિચારો આવે ને. એની પત્ની હતા, આમ તો સુખી હતા, બહુ શરીરથી પણ સુખી હતા અને આમ પણ સુખી. શરીરથી સુખી એટલે સમજી ગયા. એટલે નિરાતે તો નસકોરા બોલાવતા હોય, નિરાતે ઊંઘી જાય. પણ આ આમથી આમ ફરે ને એટલે પત્નીની ઊંઘ ઉડી ગઈ. એટલે એણે કીધું, તમે શું કરો છો? આખી રાત આમ કર્યા કરો છો, ઊંઘતા નથી ને ઊંઘવા દેતા નથી. આવું જ કેમ તમારા પત્ની તમને? હે કેમ ધીરે રહીને કે કેમ શું તકલીફ છે, કેમ આવું થાય છે? હા, બેસો મને કોને આવું કે હે? એ તો બધું વીતી ગયું. તો હવે બહુ ટાઈમ બીત ગયા. ઊંઘવા દો તમે ઊંઘતા નથી ને ઊંઘવા દેતા નથી. તો કે શું કરું હવે? આ એટલી મોટી ઉપાધિ છે. કાલે સવારે આવીને ઊભો રહેશે, એને પૈસા આપવાના છે, 25 લાખ આપવાના છે ને 25 રૂપિયાનો વેત નથી. શું કરું? તમે કાંઈ પડી નથી. અહીંયા મારે માથે ધજાગરો બંધાશે. તો કે એમાં શું તમે હેરાન થાવ છો? શું હેરાન થાવ છો? તને ખબર ન પડે કે એમ જ કહો, તને ખબર ન પડે. અરે પણ તમે શાંતિ રાખો છો. શું શાંતિ રાખે? શાંતિ કરે છે. તું શાંતિ રાખ ને કે. અને એમ બેનું જ ચાલતું હતું. પેલી ઊભી થઈ, ઘરવાળા ધર્મ પત્ની ઊભા થયા કે જો હમણાં તમને શાંતિ કરી દો. આમ ગયા બહાર. આવી બારી હતી, બારી ખોલી. ત્યાં સામે પેલા ભાઈ પડોશીનું ઘર સામે જ પડે. બારીમાંથી જોરથી બમ પાડી, એ અંબાલાલ જાગો છો, એ અંબાલાલ જાગો છો. એટલે અંબાલાલ તો ઘસઘસાટ ઊંઘતા હતા.
જાગ્યા એકદમ આંખો ચોલતા ચોલતા, કોણ છે? અડધી રાત્રે કોણ બૂમ પાડે છે? કોઈ બેન બૂમ પાડે છે. શું કામ પડ્યું હશે? અને એને બારી ખોલી. ત્યાં સામે આમ હિડિંબા જેવા ઉભેલા અને જોરથી બૂમ પાડી, હે અંબાલાલ, એ શું છે? તમને પૈસા આપવાના છે? હા. કેમ અત્યારે જગાડો છો? અત્યારે આપવા છે? ના ના, તમને પૈસા આપવાના નથી, તમારાથી થાય એ કરી લો. હવે પછી પતિને કે હવે સુઈ જાઓ, તમે નિરાતે સુઈ જાઓ, હવે પેલો જાગશે. એટલે બે પ્રકારના જીવો હોય, એક પોતે જાગે ને એક બીજાને જગાડે. આપણો નંબર શેમાં? આપણે શું કરવું છે? જાગવાનો સમય છે, જગાડવાનો નથી. આપણે પોતે ઘેરી નિંદમાં છીએ, મોહ નિંદમાં પડેલા છીએ. આ મોહની નિદ્રા ઉડતી નથી. હવે જાગવાનું છે. અત્યારે નહીં જાગો તો કાયમ સુતા રહેવું પડશે. શાસ્ત્રો કે અત્યારે જો નહીં જાગો તો કાયમ સુતા રહેવું પડે. એવી નિગોદ આપણા માટે તૈયાર છે. ઘેરી નીંદમાં અનંતા જન્મો. જો નિગોદમાં ન છવું હોય તો જાગી જા. આત્માને જગાડી દે, મોહ નિદ્રાને ઉડાડી દે. ગાઢ મોહ નિદ્રા, કુંભકર્ણની નિદ્રા તો હજી ઉડી જાય છે. આપણી મોહ નિદ્રા ઉડતી. એ શરીરનો મોહ, એ જ પરિવારનો મોહ, એ જ પૈસાનો મોહ, એટલો બધો ગાઢ તર વળગેલો છે. એનાથી ઉપર ઉઠી શકતા નથી. આત્માનો વિચાર પણ નથી. આત્માનું શું થશે? હું આત્મા છું. આત્મા ભારે થાય છે કે હળવો થાય છે? ગમે ત્યારે આયુષ્ય પૂરું થઈ જશે. સતત કર્મો બાંધી રહ્યો છું. આ કેવા ગાઢ કર્મો બંધાય છે. આ કર્મોથી મારે છૂટવું છે. આ કર્મોથી છૂટવા માટે મારે શું કરવું? અને એના માટે ઊંઘ હરામ થઈ જાય ને તો કામ. એના માટે ઊંઘ હરામ થઈ જવી જોઈએ. એના માટે આમ ભરેલું ભાણું આમ ઊભા થઈ જવાનું મન થઈ જાય. કોળીઓ મોઢામાં મૂકવાનું મન ન થાય કે હવે જવાના દિવસો આવી ગયા અને હજુ ઊંઘી રહ્યો છે. ક્યાં સુધી ઊંઘવાનું છે? જાગરહ નરાનિચ્છ. હે મનુષ્યો, તમે નિત્ય જાગ્રત અવસ્થામાં રહો. અને જાગ્રત અવસ્થા આ છે. મારે કોઈને પણ સેજ પણ દુઃખ આપે. મને દુઃખના ડુંગરા તૂટી પડે તો મંજૂર છે. પણ એક પણ જીવને સેજ પણ મન, વચન કે કાયાથી દુઃખ થાય તેવું કામ કરે અને એનાથી આગળ વધીને મારે બધાને સુખ આપવું. સુખ વેચવું છે, બધાને સુખી કરવા છે. જેને જે જોઈએ છે બધું આપવું છે. લેવા માટેના ભવ બધા જ છે, આપવા માટેનો એકમાત્ર ભવ મનુષ્ય જન્મ છે. બીજા બધા ભવમાં લાવ કર્યું છે. આ ભવમાં આપવાનું કામ કરવું છે. અપજસ મારે લેવો છે, જસ બીજાને આપવો છે. અપકીર્તિ મારે લેવી છે, કીર્તિ બીજાને આપવી. હાર તોરા જગતને આપવા છે, મારે નથી લેવા. માન સન્માન જગતને આપવું છે, મારે નથી જોયું. ખાલી બાહ્ય ચીજની વાત નથી, આંતરિક પણ બધી જ ચીજ
મારે જગતને આપવી છે, સુખ આપવું છે. સુખ આપવા માટે જન્મ છે, સુખ મેળવવા માટે નહીં. પ્રેમની વ્યાખ્યા છે. પ્રેમ કોને જેમાં માત્ર આપવાનું જ હોય, ગીવ એન્ડ ટેક નહીં, માત્ર આપવાની મારે આ પ્રેમ. મારે સુખ આપવું છે. માતાનો પુત્ર ઉપર પ્રેમ છે. પુત્રના સુખ માટે પોતાનું બધું સુખ જતું કરે છે, બધું દુઃખ વોરી લે છે. તમારા બધા માટે તમારી માતાએ આવું કરેલું છે. પોતાનું ખાવાનું, પીવાનું, પહેરવાનું, ઓઢવાનું, સૂવાનું બધા સુખ જતા કર્યા છે. રાતની રાત જાગી છે. પોતે ભીના કપડા રાખ્યા છે, તમને સૂકા કપડા, કોગળા કપડા પહેરાવ્યા છે. પોતે ભૂખી રહી છે, તમને જમાડ્યા છે. પોતે તડકામાં બેસી છે, તમને છાંયડે રાખ્યા છે. પોતે વરસાદમાં પલળી છે, તમને છત્રી નીચે રાખ્યા છે. તમને પલળવા નથી દીધા. આ શું છે? જે સ્વરૂપે માતા પોતાના સંતાન માટે કરે છે, એ સ્વરૂપે જીવ જગતના બધા જીવો માટે કરે છે. એક છત્રી નીચે બે જણને ઉભા રહેવાનો વારો આવે ને ત્યારે પોતે પલળતો રહે, પેલાને બરાબર છત્રી રાખે. એક ડીશમાં બે જણ જમવાનું આવે ને ત્યારે પોતે ભૂખ્યો રહે, પેલાને બરાબર જમાડે. આપણે શું કર્યું? ચંગુ મંગુ હતા ને, એક જ જ્યુસનો ગ્લાસ એક જ મંગાવ્યો, બે જ. હવે તો ચંગુ બહુ હોશિયાર. ચંગુ અડધો ગ્લાસ એને પીવાનો હતો, પેલું હોય ને સ્ટ્રો, સ્ટ્રોથી અડધો ગ્લાસ પીવાનો હતો. અડધો પીધા પછી એ તો ચાલુ રહ્યો, આખો ગ્લાસ પી ગયો. પેલો મંગુ કે કેમ આવું કર્યું? તો કે મારો ભાગ નીચેનો અડધો ભાગ મારો હતો. આપણી બરાબર આવી દશા. આ જ્યાં સુધી નહીં સુધરે, વેપારમાં પણ મને નફો વધારે મળી જાય, મને લાભ વધારે મળી જાય, મારો ધંધો વધારે થઈ જાય, ખુશ, આપણે ખુશ. કાલે જ એક ભાઈ આવેલા કે મને સાહેબ બધાને મંદિર છે, મને મંદિર નથી. બહુ સારું. એટલે ખુશી થવાનું. બીજાની બધાની ચિંતા છોડીને તમે માત્ર તમારી પોતાની ચિંતા કર્યો. ભગવાનનો આભાર. હે આટલા બધા જીવો દુઃખી, બધાની મંદિર, બધાને આવું થઈ જાય તો કેટલું. કાલે જ એક સરસ વાર્તા, કેટલીક વાતો એવી આમ લખેલી હોય છે કે બીજાની લક્ષ્મી જોઈને જે રાજી રાજી થાય ને, તો લક્ષ્મી એના ઉપર રાજી રાજી થાય. લક્ષ્મી બીજાની છે કે પોતાની છે એ જોતો નથી. લક્ષ્મી જોઈને રાજી થયો ને લક્ષ્મી કહેશે કે મારે તો એને ત્યાં જ રહેવું છે, કારણ કે મને જોઈને રાજી રાજી થાય છે, એટલે એને ત્યાં મારે જવું છે. તો લક્ષ્મી તમારે ત્યાં આવશે. અને બીજાની લક્ષ્મી જોઈને દુઃખી દુઃખી થાય તો લક્ષ્મી ભાગશે. ના, તો મને જોઈને દુઃખી થાય છે, એને ઘેર મારે નથી જવું. સમજી ગયા? હા. બીજાનું સારું જોઈને જો તમે ઈર્ષા કરી, હા, તો લક્ષ્મી તમારાથી રૂઠી જશે. અને બીજાનું સારું જોઈને તમે જો પ્રમોદ ભાવ ધારણ કર્યો તો લક્ષ્મી તમારી ઉપર પ્રસન્ન થશે. આ સિદ્ધાંત છે, છતાં આપણે સમજતા નથી, શીખતા નથી, અને ઊંધા રસ્તે ચાલીએ છીએ ને પછી આપણે દુઃખી થઈએ છીએ.
પ્રભુએ બતાવેલો એટલો સીધો સરળ માર્ગ છે કે આ રસ્તે ચાલે એ ક્યારેય પોતે દુઃખી ન થાય અને કોઈને દુઃખી કરે નહીં. કોઈને દુઃખી કરો એટલે તમે દુઃખી થવાના જ છો. આ કુદરતનો નિયમ છે. અને કોઈને સુખી કરો એટલે તમે સુખી થવાના છો. તમે બીજાને સુખી કર્યા એટલે તમારા સુખનું રિઝર્વેશન થઈ ગયું. તમે કોઈનું દુઃખ દૂર કર્યું એટલે તમારું દુઃખ દૂર થશે નક્કી થઈ ગયું. પણ આ ગણિત આપણને બેસતું ત્યાં જ તકલીફ થાય છે. જ્યાં જઈએ ત્યાં બીજાને દુઃખ આપીને પણ આપણે સુખ મેળવવું છે. બીજાનું જે થવું હોય તે થાય, મને મળી જવું જોઈએ, મારું કામ થવું જોઈએ. એક પ્રભાવ ના હોય ને તો એનું મને મળી જાય, પડાપડી કરે. મતલબ ભાઈ શું કરે છે, ક્યાં બેઠો છે, ક્યાં આવી પ્રવૃત્તિ કઈ જગ્યાએ કરી. પેલું સેલ હોય ને પડાપડી કરો તો હજુ સમજ્યા હોય. હા, એ તમારો વિષય છે કે ખૂટી જશે એટલે ચલો આપણે લઈ આવી. ત્યાં ધક્કા મૂકી કરો. અહીંયા પ્રભુના શાસન પ્રભાવના કેવા ભાવથી લેવાવી જોઈએ, કેવા ભાવથી અપાવી જોઈએ, કેવા શિસ્તબદ્ધ રીતે. હા, આમ બધા લાઈનમાં ઉભા એક વાસક્ષેપ લેવાનો હોય તોય ધક્કા મૂકો. કોઈ અહીંયા તો તમે લાઈનમાં ઉભા રહો. વડીલ છે એને આગળ કરો, ગરડા છે એને આગળ કરો, બીમાર છે એને આગળ કરો. જાઓ તમે પેલા લઈ લો. આ ધર્મ છે. ધર્મ આ છે. આ ધર્મને સમજવું છે. આપણે માત્ર ક્રિયાને ધર્મ માની લીધું અને આ બધાથી આપણે દૂર 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 ચાલવા. અને આના કારણે આપણો જૈન ધર્મ આજે વગવાય. બીજા અમને આંગળી સીધે છે અને શું છવા આપી. તમારા જૈનો આવા, તમારે ત્યાં ધર્મસ્થાનમાં આવું ચાલે છે. આવું જ્યારે અમને પૂછે અમારે નીચું મોઢું થઈ જાય, કઈ બોલી ના શકીએ. અને આ સૌથી મોટું નુકસાન છે. આપણા આચરણના કારણે આપણા દેવગુરુ ધર્મની નિંદા થાય ને, આ સૌથી મોટું નુકસાન છે. અને એ નુકસાનના કારણે ભવાંતરમાં આપણને આ દેવગુરુ ધર્મ ન મળે એવું કર્મ આપણે બાંધીએ છીએ. આપણા કારણે ધર્મની હિલના કે નિંદા થવી જ ના જોઈએ. કોઈને ધર્મ પમાડી શકીએ તો સારી વાત છે, પણ કોઈને અધર્મ ક્યારે પમાડવો નહીં. કોઈ અધર્મ પામે તેવું ક્યારે પણ કરવું. જ્યારે આપણે આપણા સ્વાર્થનો જ વિચાર કરતા હોઈએ છીએ ને, ત્યારે બીજા અધર્મ પામી જાય છે. આ બીજા અધર્મ ન પામે એની કાળજી પણ આપણે રાખવાની. એટલે મારે બધાને સુખી કરવા છે. આ બીજું ઔષધ છે. ત્રીજો રોગ કીધો તો મારા દોષ કોઈ ન જુએ, કોઈ ન જાણે, કોઈ ન બોલે. હા, દોષ દૂર કરવા નથી, પાછા દોષને ઢાંકવા છે, છાવરવા છે. કોઈને ખબર ના પડવી એવી રીતે હું કરું. કોઈને ખબર ના પડે ને કોઈને ખબર ના પડે એ રીતે કરો ને, એટલે એ દોષ વધારે ગાઢ થતા જાય અને દોષનું ફળ પણ ભયંકર નિકાસિત કર્મ થઈ જાય. નિકાસિત કર્મ. એક તો દોષ સેવી રહ્યા છો પાપ, અને એમાં માયા ને મૃષાવાદ અને બધું અદત્તાદાન ને બધું ઘડે. એક પાપમાં 18 પાપ ભળી જાય. મારા દોસ્ત કોઈ ન બોલે, જાણી જાય તો બોલવું નહીં, બોલે તો જોવું નહીં, જોવે તો બોલવું નહીં, સાંભળવું પણ નહીં. આ રોગ છે. અને એના કારણે જ આપણા દોષો આજ સુધી આપણામાં ઘર કરીને રહ્યા છે.
આ દોષો જો ન જતા હોય તો એનું એકમાત્ર કારણ આ છે, આપણા દોષોને આપણે છાવર્યા છે, આપણા દોષોનો આપણે બચાવ કર્યો છે. સાહેબ બધામાં આવું છે, એક મોટું બચાવનારું છે. હું એકલો નહીં, બધાને આવું છે, બધા આવું કરે છે. આ દોષોનો બચાવ કરે એટલે દોષો ઘર કરીને રે, દોષો પછી થાય નહીં. અને આ દોષોના કારણે સંસારમાં રખડપટ્ટી એના કારણે છે. અરે રખડપટ્ટી તો છે, પણ જે કંઈ દુઃખ છે ને એ પણ આપણા દોષોના કારણે. આપણી અંદર રહેલા ક્રોધ, દ્રોહ, ઈર્ષા, અસૂયા વગેરે જે કંઈ દોષો છે, આસક્તિ છે, આ બધાના કારણે દુઃખ ઊભું છે. જ્યાં સુધી દોષ છે ત્યાં સુધી દુઃખ રહેવાનું છે. દોષ ન જાય ત્યાં સુધી દુઃખ જવાના નથી. મારા દોષ કોઈ ન જાણે, ન જુએ, ન બોલે, એની સામે ઔષધ એ છે, મારે કોઈના દોષ જોવા નથી, કોઈના જોવા જ નથી. તો આગળની વાત ક્યાં આવી? જોવા નથી ને સાંભળવા નથી. ક્યાંક દેખાઈ જાય તો આંખ નીચી, રસ્તો બદલી કાઢે. કંઈક સંભળાવા આવે તો ઊભો થઈ જાય. આવું જ કરો ને. કાન દઈને સાંભળો, ના દેખાય તો બરાબર જુઓ, પેલો શું કરે છે, આવું કરે છે. જોજો આપણી અંદર રહેલી વૃત્તિ શું કામ કરે. કોઈના ગુણ જાણવાના છે, કોઈની સારી વાતો જાણવાની છે, એની બદલે કોઈની ભૂલ, કોઈની ખામી, કોઈનો દોષ, જ્યાં સુધી છદ્મસ્થ છે, કેવલ જ્ઞાન થયું નથી, ચાર ઘાતી કરવાનો ક્ષય થયો નથી, ત્યાં સુધી દોષ ભરપૂર રહેવાના જ છે. એ દોષ જોવાથી આપણને લાગશું, બીજાના દોષ જોવાથી આપણને લાગશું લાખરો. કેમ જાણવા મળ્યું ને આનામાં દોષ છે. આપણે બીજાને કહી શકીએ, હો જુઓ પેલા ભાઈ આમ કરતા હતા. આપણી ઉપર આવે ત્યારે પણ આપણે કહી શકીએ, હવે બેસ બેસ, હવે મને ખબર છે તું શું કરે છે. કેમ કેટલો બધો લાભ ને જિજ્ઞેશ, કેટલા બધા લાભ થઈ ગયા. વાત કરવા માટેનો એક વિષય મળી ગયો કે આપણે વાત કરી શકીએ. એની ઉપર અડધો કલાક, કલાક આપણે સરસ વાતો ચાલે. લોકોને પણ તે ઓહો આટલું બધું જાણે છે, તને ખબર પડી ગઈ બધી, ઓહો તું તો બહુ આગળ છે. કેટલા બધા લાભ છે. હા બસ પહેલું તો સાંભળવું જ નહીં, ત્યાંથી ખસી જવું. કારણ કે કાનમાં પડેલું ઝેર છે ને એ અંદર સચવાઈને રહે છે. એ ક્યારે બહાર આવશે ને આપણને ખબર નથી. એટલે કાનથી ઝેર અંદર દાખલ થવા જ નહીં દેવાનું. આ ઝેર છે, ઝેર કરતાં પણ ભયંકર છે. એટલે કાનથી ને આંખથી આ બંનેથી ઝેર દાખલ થતું હોય છે. એટલે આ બંને ઇન્દ્રિયો ઉપર કાબુ આપણો રાખવાનો છે. આ ઇન્દ્રિયો ઉપર જય મેળવવાનો છે. ઇન્દ્રિય જય વિના કશાય જય ન થઈ શકે. એટલે ઇન્દ્રિયો ઉપર જય મેળવવા માટે આ જરૂરી છે. કોઈ સંભળાવે તો કાન બંધ કરી દો અથવા ત્યાંથી વ્યક્તિ હોય એનામાં 2 અવગુણ છે ને 98 ગુણ છે, પણ એ આવે એટલે આપણને પહેલાં તો એના અવગુણ જ દેખાય છે, 98 ગુણ તો દેખાતા જ નથી. તો એ અવગુણને અવગણવા કઈ? બસ આપણે ગુણ સામે જોવાનું. તે વખતે અવગુણ દેખાય ને તે વખતે એના ગુણ સામે જોવાનું. એનામાં આ ગુણ કેટલો સારો છે, આ ગુણ કેટલો સારો છે. અને દોષ તો મારામાં, તે વખતે આપણા દોષ જોવાના. મારામાં પણ દોષ પડેલા છે, તો દોષ તો દરેકમાં હોય છે. મારામાં ન હોય તો બરાબર, દરેકમાં છે. હા એ જ તો મોટી ભૂલ એ જ છે. એનામાં જે દોષ છે એ દોષ મારામાં પણ પડ્યો છે. તો પહેલાં હું મારો દોષ દૂર કરું. જો એનો આ દોષ મને ગમતો નથી તો મારો આ દોષ બીજાને નહીં ગમતો હોય
તો મારો દોષ પહેલાં દૂર કરવો જોઈએ. હું બીજાના દોષને શા માટે જોઉં છું? મેં વચ્ચે વાત કરી હતી કે દોષ દેખાય ત્યારે એ દોષ મેં સેવેલો છે, આગળ ઘણાની સાથે મેં સેવેલો છે. એ પોતાનો દોષ એને દેખાય, એને દર્પણ તરીકે ઉપયોગ કરે, એનામાં રહેલો દોષ પોતાનામાં જોઈએ, પોતામાં જે દોષ છે એ દોષને દૂર કરવા માટે, એ ડાઘને દૂર કરવા માટે પ્રયત્ન કરે. એનો દર્પણ તરીકે ઉપયોગ કરીને કરે. પેલાનું તો ભૂલી જાય, સભ્ય જીવા કર્મવશ એમ કરીને ભૂલી જાય. કર્મવશ છે આ બધા જીવો, અનાદિકાળના દોષો વળગેલા છે. અને એ માણસ આવો નથી, એના કર્મ એને એની પાસે આવું કરાવે છે, એના સંસ્કાર એની પાસે આવું કરાવે છે. માણસ તો સારો છે. આવા શુભ ભાવ લાવીને, કારણ કે આનો ઉપાય સારા ભાવો છે, સારા વિચારો છે. જેટલા શુભ ભાવ એની સામેના લાવશો તો આ બધું ટળી જશે. અને નહીં લાવો તો અશુભ તો અંદર પડેલા છે, ઢગલા બંધ પડેલા છે ને એ બધા ધસી આવશે. બધું તમને યાદ આવશે. એણે આવું પહેલાં 1 વાર 2 વાર 3 વાર 4 વાર 5 વાર આટલી વાર કર્યું છે, આની સાથે આની સાથે આની સાથે. આ બધું મગજમાં એટલો બધો કચરો આવી જશે. અને કચરો ન લાવવો હોય તો રસ્તો આ છે. કારણ કે અગાઉ તો આપણે કચરો જ ભર્યો છે. હવે નક્કી કરીએ કે આપણા મગજને આપણે ઉકરડો નથી બનાવવો, કચરા પેટી નથી બનાવી, આપણા મગજને આપણે તિજોરી બનાવી છે. તિજોરીમાં સારી સારી વસ્તુઓ મુકાય, કોઈ કચરો ન ભરાય. કચરા જેવી વાત હોય મગજમાં સંગરવાની નહીં, બધી કાઢી નાખવાની. જેમ કચરો બહાર કાઢી નાખીએ એમ કાઢી નાખવાની. સારી સારી જગતમાં જે કંઈ વાત હોય એ મગજમાં સંગ્રહી દેવાની. બીજા અર્થમાં કહીએ તો આપણું મગજ એ પેલું સ્થાવરવાસ ફૂલદાની જેવું છે. ફૂલદાનીમાં ફૂલ ભરાય, ફૂલ મુખાય. ફૂલદાની ખાલી હોય તો એમાં કચરો ના ભરાય. એમ મગજ ખાલી હોય તો એમાં કચરો નથી ભરવાનો. એક સરસ અન્યોક્તિ છે, કવિ બોટાદ કવિ અન્યોક્તિ છે. કૂવાને ઉદ્દેશીને, ખાલી કૂવાને ઉદ્દેશીને એણે લખ્યું છે. એ આપણા ખાલી મગજને પણ લાગુ પડે છે. મગજ તો ખાલી હોતું જ નથી, આપણું ભરેલું હોય છે. રિક્તત્વનું હૃદય સંકટ ના ધરીશ. રિક્ત એટલે ખાલી. ખાલીપણાનું તું મનમાં દુઃખ નહીં રાખીશ. રિક્તત્વનું હૃદય સંકિત ના ધરીશ. પાષાણ પાંસુ થકી પેટ નહીં ભરીશ. પથરાને કાંકરાને ધૂળને એનાથી તારો કૂવો તું ભરી નહીં દે. કાલેની દાગ દઈને દુસ્તર વીતી જાશે. આ ઉનાળાનો સમય છે, આકરી ગરમી પડે છે, એટલે પાણી ખાલી થઈ ગયું છે. તું તો એવું દુઃખ નહીં લગાડતા, ઉનાળો હમણાં વીતી જશે. પર્જન્ય વૃષ્ટિ પણ વાંછિત સદ્ય થશે. અને જલ્દીથી મુશળધાર વરસાદ વરસશે અને તું આખો પાણીથી ભરાઈ જઈશ. અને તું પાણીથી ભરાઈ જઈશ એટલે અનેક લોકો તારી પાસે પાણી પીવા માટે આવશે. પાછો એ કૂવાનો કાંઠો રળિયામણો થઈ જશે. એને સામે રાખીને આ કચરો અત્યારે ભરવાનો નથી. જે કોઈ માણસ પ્રામાણિક હોય, એના હાથમાં બધો વહીવટ હોય, એ માણસિક રૂપિયો નથી ખાતો, પણ એ ખોટા માણસનો વિશ્વાસ કરી રહ્યો છે. જે દ્રવ્ય ખાતું, જીતદયા ખાતું, સાધારણ ખાતું, બધા ધીમે ધીમે ખાલી થતા જતો. તો એ ટાઈમે આપણને ખ્યાલ આવે કે આ રીતે થઈ રહ્યું, આપણે શું કરવું. સંઘનું ને શાસનની વાત હોય, આપણી પોતાની વાત હોય ત્યારે જુદું છે. સંઘની અને શાસનની વાત હોય તો આપણે એનું ધ્યાન દોરવું જોઈએ. બીજા જે ટ્રસ્ટી હોય એનું પણ ધ્યાન દોરવું જોઈએ. ભાઈ આવી રીતે થઈ રહ્યું છે, તમે એને માટે જે યોગ્ય હોય એ કરજો. આપણી શક્તિ હોય ને આપણી સત્તા હોય તો આપણે પ્રયત્ન કરવાનો. આપણી સત્તા ન હોય તો જેની સત્તાવાન જે કોઈ હોય એને આપણે કહેવું જોઈએ. ન કહીએ તો આપણે દોષિત છીએ. આપણે કહેવાનું કે ભાઈ આવું મને લાગે છે, આવું છે જ એવું પણ નહીં, મને આવું લાગે છે કે આના દ્વારા આવું કંઈક થઈ રહ્યું છે. હવે તમારાથી જે યોગ્ય હોય કરે તો પછી આપણે દોષથી બચી જઈએ. વ્યક્તિગત વાત હોય આવી કોઈ પણ, ત્યાં બધું ભૂલી જવાનું. વ્યક્તિ માટેના કાયદા કાનૂન જૂના છે, સમૂહ માટેના, સંઘ માટેના, શાસન માટેના કાયદા કાનૂન જુદા છે.
અને બીજા માટેના જુદા છે, આપણા પોતાના માટેના જુદા છે. આ વાત તો ખાલી કેટલી છે કે કોઈના પણ અવગુણ, કોઈની પણ નિંદા, કોઈના પણ દોષ ગમે તેવા હોય, આપણે શું લેવા દે? કારણ વિનાના એ દોષ બોલીને આપણી જીભને ગંદી કરવાની, આપણા કાનને ગંદા કરવાના, આપણી આંખને મલિન બનાવવાની, એની સાથે આપણે કાંઈ લેવા દેવા નથી. દુનિયામાં કેટલું બધું સારું સારું બને છે. એ સારું જુઓ, સારું સાંભળો, સારું બોલો તો તમારું મન સારું થશે, હૃદય સારું થશે. મન હૃદય સારું થશે તો આત્મા સારો થશે. પેલા દ્વારા તમારો આત્મા પણ મલિન થાય, તમારું હૃદય પણ મલિન થાય, મન પણ મલિન થાય, ઇન્દ્રિયો પણ મલિન થાય. આપણી જાતે આપણે આપણા હાથ ગંદા શું કામ કરવા? આપણા હાથ આપણે સ્વચ્છ રાખીએ છીએ તો હૃદય પણ સ્વચ્છ રાખવાનું. હૃદય પવિત્ર હોય પૂરતું છે. ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે, એમ હૃદય પવિત્ર હોય પૂરતું છે. હૃદય આપણું પવિત્ર જોઈએ, સાફ જોઈએ, સ્વચ્છ જોઈએ. અને સ્વચ્છતાનો કોઈ વિકલ્પ નથી એમ કહેવાય છે. તો સંસારમાં લખવામાં સ્વચ્છતાનો વિકલ્પ નથી, એમ હૃદયમાં પણ સ્વચ્છતાનો કોઈ વિકલ્પ નથી. કશું પણ હોય અસ્વચ્છ કશું જ ના જોઈએ, અને આવું બનાવવાનું છે. એટલે મારે કોઈના દોષ જોવા નથી, સાંભળવા નથી, બોલવા નથી, વિચારવા નથી. આટલો સંકલ્પ કરવાનો છે. નિયમ એવો છે, તમે બીજાના દોષ જુઓ છો એ દોષ તમારામાં આવી જાય છે. તમે બીજાના દોષ બોલો છો એ દોષ તમારામાં આવી જાય છે. અને બીજાના દોષનો વિચાર કરો છો તો પણ એ દોષ તમારામાં આવી જાય છે. જોજો, તમે પ્રયત્ન કરી, કરવા જેવો નથી. કરવો હોય તો ગુણનો જ કરજો, પણ આવું બને છે. સંસારમાં ઘણા બધામાં આવું જ હોય છે. એનો નજીકનો કઈક વ્યક્તિ એ ક્રોધી હોય, હવે ક્રોધી છે, ક્રોધી છે, ક્રોધી છે, તો તમે કર્યા કરશો તો તમારામાં ક્યારે ક્રોધ સંક્રાંત થઈ જશે તમને ખબર. એ કામી છે તો તમે કામી ન બની જાઓ એની તમે કાળજી રાખો. તમે ક્રોધી ન બની જાઓ એની કાળજી રાખો. એ ક્રોધીને, કામીને, લોભી છે એને ભારે પડશે. એનો ભાર તમે માથા ઉપર શા માટે લો છો? એનો ભાર તમારા માથા ઉપર લઈને તમે ફરો છો. પાછો અનેકના કાનમાં ઝેર રેડો છો. એટલે બધા બિચારા ઝેર યુક્ત થઈ ગયા. જેના જેના કાનમાં ઝેર રેડાયું એ બધાનું હૃદય એ ઝેર મિશ્રિત થઈ ગયું, શુદ્ધ રહ્યું નહીં. આ બધા દોષના ભાગીદાર તમે. કોઈના દોષ જોવા નથી, સાંભળવા નથી, બોલવા નથી. મારે કોઈને માટે આ કરવું નથી. કોઈ મારા દોષ ન જુએ એમ નહીં, પણ મારે કોઈના જોવા નથી. આ ત્રીજું ઔષધ છે, ત્રીજો રોગ છે, ત્રીજું ઔષધ છે. ચોથો રોગ આપણે જાણીએ છીએ. ચોથા રોગનું ઔષધ શું છે અને ચોથા રોગનું ઔષધ કેવા પ્રકારનું છે, અને આ ચારે ચાર ઔષધ કેવા સંજીવની ઔષધ છે. આપણા જીવનને એકદમ પવિત્રતમ બનાવી દે, શુદ્ધ બનાવી દે, નિરોગી બનાવી દે. એ શક્તિ આ ચાર ઔષધમાં છે. આ ચાર રોગ એવા છે કે આપણા શરીરમાં ઘર કરીને બેઠા છે, અને એના કારણે આપણે સ્ફૂર્તિ, તાજગી, આત્માની સ્ફૂર્તિ, આત્માની તાજગી રહેતી નથી. એના કારણ આ છે, આ ચાર રોગ છે. અને ચાર રોગને દૂર કરીને આ ચાર ઔષધ દ્વારા સંપૂર્ણ આરોગ્યની પ્રાપ્તિ આત્માને કેવી રીતે થાય? સાથે ગુણાનું